આજે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન દ્વારકાધીશ એ કુંતાજીને એમ કહે છે કે તમે મારા પાસે કંઈક માગો. આ ભગવાને કુંતાજીને કીધું, પણ ભગવાન આપણને પ્રસન્ન થઈને એમ કે તું કંઈક માગી લે, તો આપણે શું માગવાના? તો કે મારા તમારા જેવા મનુષ્ય માગે શું? સારું એવું મકાન આપી દો, સારી એવી જમીન આપી દો, સારી એવી ગાડી આપી દો, રૂપિયો આપો, પૈસો આપો, આ બધું આપો. આના સિવાય આપણે કઈ બીજું માગીએ નહીં. માગીએ તો કે નો માગીએ. પણ અહીંયા કુંતાજીએ માગ્યું છે. શું માગ્યું? કૃષ્ણને કહે છે તારે મને કઈ આપવું હોય ને તો દુઃખ આપ. વિપદઃ સંતુ ન શસ્વત તત્ર તત્ર જગત ગુરો. તારે કઈ મને આપવું હોય ને તો દુઃખ આપ. ભગવાન કૃષ્ણ કહે હે ભૈબા તમે શું માગો છો? હજી તો તમે દુઃખમાંથી બારે નીકળ્યા, માંડ થોડું સુખ આવ્યું ને પાછું તમે દુઃખ માંગો છો? તો કે હા મારે દુઃખ જોઈએ છે. શું કામ દુઃખ જોઈએ? બોલે હે પ્રભુ, હે કૃષ્ણ, અમારા ઉપર જ્યારે દુઃખ હતું ને તો તું અમારી સાથે હતો, અને જેવું સુખ આવ્યું એટલે તું એમ કહે કે હવે દ્વારકા જવું છે. તો એ સુખ કામનું શું? તારે દેવું હોય તો દુઃખ આપ. અને હજી બીજી માંગણી કે ભવતો દર્શનમ યસ્યા દ પુનર્ભવ દર્શનમ. જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે હું તને યાદ કરું, તું મને છેલ્લે દર્શન દેવા માટે આવજે. બસ બીજું કાંઈ જોતું નથી. કૃષ્ણ હસવા લાગ્યા. ભાઈ બા આ શું માગો છો તમે? અંત સમયે દર્શન આપવું એ યોગ્ય છે, પણ તમે પેલે દુઃખ માગ્યું. હજી પણ તમને કહું છું તમારી ઈચ્છા કઈ હોય માગવાની તો માગી લ્યો. ફઈબાએ કહ્યું વગર માગે તે મને ઘણું બધું આપ્યું છે, અને જે ભગવાન મને બીજું વચન માંગ્યું ને કે અંત સમયે મને તમારા દર્શન થાય એ માગવાનું. ભગવાન પાસે માગવું હોય તો આપણે એ માગ મળે. બસ આના આગળ અબજો રૂપિયા, આના આગળ અબજો રૂપિયા વિચાર આવ ગમે ત્યારે ગમે તે વ્યક્તિને આપી દે. રાજાને રંક બનાવે ને રંકને રાજા બનાવે એ તાકાત આ પરમાત્મામાં છે. આ બધું સામ્રાજ્ય અમને મળ્યું છે, બાકી અમારી તાકાત નથી. મારા દીકરાઓની તાકાત છે જ નહીં કે આ કૌરવો સામે યુદ્ધ કરી શકે. આ યુદ્ધ મેદાનમાં ભીષ્મ દાદા હતા, યોદ્ધાવર કર્ણ હતો, ગુરુ દ્રોણાચાર્યજી હતા, આવા યોદ્ધા સામે હતા, અને મારા દીકરાઓ જીતી શકે? આ શક્ય નથી. આ શક્ય એટલા માટે બન્યું છે કે કૃષ્ણ તું અમારા સાથે હતો, અને ભગવાન જેના સાથે હોય ને સાહેબ એનો વિજય જ થાય છે. નકર વિચાર કરો, એક બાજુ અક્ષો એની સેના હતી ને એક બાજુ કૃષ્ણ એકલા હતા. એમાં પણ કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધ દરમિયાન કોઈ શસ્ત્ર ઉપાડીશ નહીં, પણ ખાલી કૃષ્ણ બેઠા હતા, કૃષ્ણ ખાલી સાથે હતા. એ અર્જુનનો રથ ચલાવતા હતા, અને એમાં પાંડવોનો વિજય થઈ ગયો. એનો મતલબ એમ કે આપણને ગમે તેટલી તકલીફ હોય, મુશ્કેલી હોય, દુવિધા હોય, આપણી પરમાત્માની પાસે એના ચરણ કમલમાં વયા જાય ને એટલે આપણને બધું મળી જાય. કારણ બોલે એ આપણા સાથે હોય, બધી મુશ્કેલી દૂર થઈ જાય. પણ એના માટે મેં ગઈકાલે કહ્યું હતું ને, ભરોસો હોવો જોઈએ, બધું છોડવાની તાકાત હોવી જોઈએ. ક્યારેક ક્યારેક તમારા સામે એવી વસ્તુ આવે, એક બાજુ પરમાત્મા તમને ઘણો બધો પૈસો બતાવે, અને એક બાજુ પરમાત્મા તમને ભક્તિ બતાવે. એ તમારી પરીક્ષા લે છે કે આ વ્યક્તિ આ ભક્તિ શોધે છે કે પછી પૈસો. એ ભગવાન ક્યારેક ક્યારેક આપણી પરીક્ષા લે છે.
પણ એમાં આપણે પાસ થવાનું છે. તો કુંતાજીને કહ્યું ફરી એક વખત કે તમે કાંઈક માગો, તમે કાંઈક માગો. કુંતાજી કહે મારે બીજું કોઈ વસ્તુ જોતી નથી. નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તયે આત્મા રામાય શાંતાય કેવલ પતયે નમઃ. હે પ્રભુ, આ રૂપિયાનું શું કરવું છે? રૂપિયા આવ્યા પછી શાંતિ રહેશે તો કે નહીં? બહુ ઝાઝા રૂપિયા આવી જાય તો ટેન્શન. લોકોની નજર આપણા ઉપર જ હોય અને આપણે બહાર નીકળીએ તો આપણને પકડી લઈએ. એ આવ્યા પછી એ ટેન્શન, ન હોય તોય ટેન્શન, હોય તોય શાંતિ નહીં, ન હોય તોય શાંતિ નહીં. તો ભગવાન બીજું કઈ નથી જોતું. આત્મા રામાય શાંતાય, આ આત્માની અંદર રામ બેસી જાય, કૃષ્ણ બેસી જાય અને મન શાંત થઈ જાય, બસ એટલી કૃપા કરી દે. વ્યક્તિને શાંતિની જરૂર છે.